રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં થયેલ ખોટી ફરિયાદ સામે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુષાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડિબેટ કરી અપમાન કરી અને ખોટી રીતની પોલીસ ફરિયાદ કરેલ છે। આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢી આજરોજ પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકારો, પ્રેસ, ફોટોગ્રાફર, કેમેરામેન વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપી આગામી દિવસોમાં જો જગદીશ મહેતા ઉપર કરાયેલ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આ તકે સમગ્ર ઉપલેટા શહેર પત્રકાર સંઘ દ્વારા આનો વિરોધ નોંધાવી જગદીશ મહેતા ઉપર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવા ઉપલેટા મામલતદારને રજૂઆત કરાઈ હતી। જેમ ઉપલેટા શહેરના પત્રકાર સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત તમામ સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા। કૃષ્ણકાંત ચોટાઈ, ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ। છેલ્લા ઘણા સમયથી આ જગદીશભાઈ મહેતા ગ્રુપ એડિટર છે, તેઓ વિડીયો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે। આ પ્રશ્નો લોકોના હિત માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નોનો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ। આ ફરિયાદનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના ગૃહમંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માંગણી કરેલ છે। સરફરાઝ કોડી સાથે સેન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।